જય સોનમાં જય મોગલમાં બધાને કેમ છો? બધા મજામાં? આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો. વેલકમ બેક ટુ અવર ન્યુ વિડીયો, અવર ન્યુ બ્લોગ. મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આજની સવાર અમારી પડી છે સોનલ વિસામે. માં સોનબાઈના દર્શન કરી લ્યો અને કોમેન્ટમાં લખી નાખજો જય સોનલમાં. અને મિત્રો આજે અમારે હોસ્પિટલનું થોડુંક કામ પતાવવાનું છે. અત્યારે હોસ્પિટલે જઈએ છીએ અને અમે રાતે રોકાણા હતા અહીંયા સોનલ વિસામે. આવું કંઈક સોનલ વિસામો છે અને રહેવાની બધી સગવડતા છે અમારા સમાજ માટે, તો બહુ મજા આવે એવું છે. ફાઇનલી નવી કિડની હોસ્પિટલે પહોંચી ગયા છીએ ને હવે અંદર જઈને પહેલાં આપણું કામ પતાવીએ. કામ પતાવવામાં મિત્રો એવું છે કે આજ છે ને થોડુંક મોડું થઈ જાય એટલે વ્લોગ થોડોક ઓછો લે, એટલે તમારે છે ને સબસ્ક્રાઈબ કરી દેવાની છે આપણી ચેનલને. આ જો ઓપીડીની લાઈન છે, હવે આમાં બહુ મોડો વારો આવશે. મિત્રો ફાઇનલી પપ્પાને લાઈનમાં રાખીને હું જે આ બધા સેમ્પલ આપ્યા હતા ને એના રિપોર્ટ લેવા જાઉં છું. પછી રિપોર્ટ લઈને ડૉક્ટરને મળવાનું છે, ત્યારબાદ બીજા 3 ડૉક્ટરને મળવાનું છે. જૂની બિલ્ડિંગમાં જવાનું છે, એટલે ટૂંકમાં બહુ દોડાદોડી આજ થોડીક વધારે છે, એટલે મેં કીધું કે વ્લોગ થોડોક ઓછો ઉતરશે. બાકી દોડાદોડી આજ વધારે છે એટલે હું જાઉં છું રિપોર્ટ લેવા. ત્યાં પપ્પા કેસ કઢાવી રાખે, ટોકન લઈ લે. મિત્રો ગઈકાલના રિપોર્ટ હજી નથી આવ્યા, 10 વાગે આવશે ડૉક્ટરની સાઇન થઈને, એટલે હજી થોડીક વાર લાગશે. અહીંયા પપ્પાને લાઈનમાં ઊભા રાખ્યા. પપ્પા શું થયું, હજી નથી વારો આવ્યો? એવડી લાઈન છે, લાઈન બહુ લાંબી છે ભાઈ. પપ્પા તો લાઈનમાં ઊભા રહી ગયા છે અને લાઈન ધીમે ધીમે હાલી જાય છે અને હું ને ભાઈ બે બેઠા છે બાકડો ગોતીને. કા ભાઈ? બાકડો ગોતીને નિરાય તો માથે પંખો ફરે છે એટલે ટાઢી હવા આવી રાખે. અત્યારે થોડોક ટાઈમ છે એટલે વ્લોગ બનાવી. વાંધો નથી. હા મિત્રો, આ બધા પેશન્ટો જો આવીને બિચાકડાઓ બધા બેસી ગયા છે, પણ હજી વારો બધાનો મોડો આવશે. અને ગરમી ભાઈ છે ને અમદાવાદમાં અત્યારથી પડવા માંડી છે, ધીમે ધીમે સૂરજનારાયણ ઉપર ચડે છે. કેમ ભાઈ ગરમી કેવી થાય? ગરમી અત્યારે તો નથી, અમદાવાદની ગરમી એટલે વાત જવા દો. ધીમે ધીમે અત્યારથી છે ને અહીંયા ઉપર ઓલું છે ને ત્યાંથી એવું રાખ્યું છે, પંખા છે ને એટલે ગરમીની અહીંયા અંદર વધારે તકલીફ છે. નવરો છો? નવરો છો ને? હા, મેં ઓલા ઝાડા છે એ ખેરી નાખ ને. આમ તો કેટલા બધા ઝાડા છે, બહુ ઝાઝા ઝાડા છે, ખેરી નાખ. એ હું ચડાવી દઉં હમણાં. બહુ ખરાબ લાગે. નીચે મોદીભાઈનો ફોટો છે અને ઉપર છે ઝાડા, એટલે ધોતીભાઈ થોડું ખખેરી નાખે ને તો સારું લાગે એમ. હોસ્પિટલનો દેખાવ આવે. તો ફાઇનલી પપ્પા ટોકન લઈને આવી ગયા છે ભાઈ. 55માં વારો છે પપ્પા. ડબલ 50 બોલાવે છે, શું વાર લાગે? થોડીક વાર લાગશે. લ્યો ટોકન રાખો તમારી પાસે. 15 મિનિટ થાય. મિત્રો અત્યારે જવાનું છે પ્રી ટ્રાન્સપ્લાન્ટ ઓપીડીમાં, કારણ કે ફિટનેસ લેવાની છે. પણ રિપોર્ટ આવશે ત્યારબાદ ફિટનેસ મળશે, એટલે રિપોર્ટ મહત્વનો છે. રિપોર્ટ આવી જાય ને પછી ફિટનેસ મળે. રિપોર્ટ આવશે 10 વાગે. જ્યોતિભાઈ મુંજાઈ કેમ ગયા? હા, નિમાણું મોઢું નહીં કરવાનું. મુંજાતો નથી, નીંદર આવે છે. મોજમાં છે, કારણ કે કાલ નહોતું ધર્યું ને એવું મોગલે અટકા ઉકેલા માતાજી. ભાઈ કાલ રિપોર્ટ થઈ ગયા અમારા. કા ભાઈ? ભાઈ બધા રિપોર્ટ્સ આવી ગયા છે. તો મિત્રો આરામ કરવો હોય ને તો અહીંયા આરામ કરવાની વ્યવસ્થા છે. ટૂંકમાં આમ હોઈ જવાનું, ટેસ્ટથી મોજ કરવાની. આરામ કરવો હોય ને એટલે જોરદાર વ્યવસ્થા છે દર્દી માટે. દર્દી દેવો ભવો. રાજ સિટીમાં ઓલા બીચ ઉપર હુએ છે, એમ મોજ કરવાની. ઘડી થાકી જાવ એટલે આરામ કરી નાખવાનો. દોડાદોડી નહીં કરવાની, ઘડી શાંતિ રાખવાની. મિત્રો અત્યારે ટાઈમ થઈ ગયો છે 10 ને હજી ડોક્ટર આવ્યા નથી. 11 વાગે આવશે. ટાઈમ થઈ ગયો છે 1:00 અને હજી ડોક્ટર મળ્યા નથી. અમે ગયા હતા બહાર નાસ્તો કરવા, થોડુંક કીધું ખાઈ લઈ. હજી ડોક્ટર આવ્યા નથી. ડોક્ટરને હજી મળવાનું બાકી છે. ટૂંકમાં મોડું થઈ જવાનું છે. અહીંયા છે ને ભાઈ દોડાદોડી બહુ રહી હોસ્પિટલમાં. શું કહો બાબા? અત્યારે બારીમાં ટ્રાફિક નહીં હોય, દવા લખી દીધી, લઈ લઈ. હા ભાઈ, દવા લખી દીધી છે એક ડૉક્ટરે, એ પહેલાં લેવાની છે. ત્યારબાદ ફિટનેસ 3 ડૉક્ટરની લેવાની છે, એટલે હાન તો પડી જ જવાની છે. એટલે બહુ જાજી ડૉક્ટર છે ને એ 4 મહિના લખી દે છે, પણ મેડિકલ સ્ટોર વાળા ખૂબ જ ડાયા છે. બહુ ડાયા છે. અતિશય ડાયપને હિસાબે 1 મહિનાની ઓછી આપે છે. 3 મહિનાની જ મળશે. ડૉક્ટરે 4 મહિનાની લખી. જો અહીંયા લખ્યું છે 4 month, પણ મેડિકલ વાળાએ આપી ખાલી 3 મહિનાની. એનો જથ્થો 3 મહિના પ્રમાણે આ બિલ છે ને. અને બીજી વાર કેવા થાય ને આપણે, એટલે બીજી વાર ધક્કો થાય ટૂંકમાં. મિત્રો કાલ ઘડીકમાં કામ પતી ગયું અને આજ અમને એટલા બધા હેરાન કર્યા છે, વાત જવા દો. આ ભાઈ છે ને ભાઈ બહુ હેરાન થયો મારી યારે. અત્યારે બપોરના 1 જેવું થઈ ગયું હોય છે. આજે 1 થઈ ગયો છે અને હજી ફિટનેસ ડૉક્ટર હજી આવ્યા જ નથી. એટલે હવે ડૉક્ટર ક્યારે આવે નક્કી નથી. પાછું જૂની હોસ્પિટલમાં જવું પડશે. ભાઈ યોજના તો બહુ મોટા લાંબા બોર્ડ મારે છે, પણ આમાં એલું કંઈ છે નહીં અહીંયા. એટલે આઈ કે DRCમાં થોડુંક હેરાનગતિ વધી જાય કિડની હોસ્પિટલમાં. થાકી ગયો ને ભાઈ?
થાકી ગયા હજી દોડવાનું બાકી છે તારે નહીં હવે નહીં દોડે નહીં દોડે હવે થોડું દોડે ડોક્ટર તો અમને મળ્યા જ નથી આજ સવારના ડોક્ટર ને જ ગોતીએ છીએ બોલો હજી ખાલી એક નેફ્રો ડોક્ટર મળ્યા છે બાકી જે એનેસ્થેટિક ને ત્યારબાદ યુરો ડોક્ટર ને મળવાનું છે ટૂંકમાં થોડુંક થકવી દે ભાઈ દવાખાનું અને એમાં પાછો સ્ટાફ થોડોક છે ને અવળો છે એટલે એને સીધો કરતા મને આવડે છે હું કરી નાખી મારી રીતે પણ થોડુંક હેરાન ગતિ વધી જાય અને એક આ દવા છે ને બીપી ની આ અમારે રાજકોટ થી અમરેલી થી લેવી પડશે આ અહીંયા નથી બીજું તો મને કે નવાઈ લાગે 4 મહિનાની લખી છે ડોક્ટરે છતાંય આ 4 મહિનાની આપતા નથી 3 મહિનાની જ આપે છે બધાને બીજું મિત્રો આ કિડની ટ્રાન્સપ્લાન્ટનું એસ્ટિમેટ છે 3.5 લાખનું એટલે મારે કિડની ટ્રાન્સપ્લાન્ટ ભાઈનું કરાવવાનું છે ને એટલા માટે CM-PM ફંડમાં હું સવારે ગયો હતો તો એ મેડમ આજે આવ્યા જ નથી બોલો એટલે આપણે 300 કિલોમીટર એક તો દૂરથી આવતા હોય અને આ લોકો અહીંયા હાજર ન હોય જે આમાં 3.5 લાખ લખ્યા છે ને આ એસ્ટિમેટ છે મારે પાસ કરાવવા છે CM-PM ફંડમાંથી પણ નહીં મેળવે કારણ કે આજે આવ્યા નથી અત્યારે જાય છે જૂની કિડની હોસ્પિટલે અહીંયા ફિટનેસ લેવાની છે ભાઈ જૂના હોસ્પિટલમાં યુરોની ફિટનેસ મળી ગઈ છે હવે વળી પાછા જાય છે નવી કિડની હોસ્પિટલમાં કેમ ભાઈ દોડે જ રાખવાનું આમથી આમ પાછા નવી હોસ્પિટલમાં પૂગી ગયા છે ને હવે જાય છે ફિટનેસ લેવા નહીં ફાઇનલ ફિટનેસ લખાવા જાય છે ભાઈ હવે ફિટનેસ મોટા ભાગનું કામ પતી ગયું છે નાનું એવું રહ્યું છે તો બ્લોગ મૂકીને ક્યાંય જતા નહીં ફિટનેસ લખાવવા માટે 3 નંબર તો ફાઇનલી મિત્રો આપણું મોટા ભાગનું કામ પતી ગયું છે અને હવે જઈએ છીએ આપણે IKDRC માંથી બહાર હવે જઈએ છીએ પાછા જૂનીમાં કેમ પપ્પા હા જૂનીમાં જઈએ છીએ ભાઈ નવી જૂની હાઈલે રાખે છે અમારી લાઈફમાં હમણાં મિત્રો ફરી પાછા પહોંચી ગયા છે જૂની કિડની હોસ્પિટલે જ્યાં સામે બતાવીને જૂની કિડની હોસ્પિટલ છે અહીંયા જે દવા આપીને એ 3 મહિનાની આપી ડોક્ટરે 4 મહિનાની લખી દીધી છે એટલે મેં કમ્પ્લેન કરી છે એટલે એના માટે અત્યારે જઈએ છીએ અંદર ટાઈમ થઈ ગયો છે 6:45 પ્લેન જાય અને આ છે જૂની બિલ્ડિંગમાં ભાઈ ખૂબ બેઠા પણ કામ હવે થઈ ગયું છે એટલે હવે અત્યારે જાય છે અમારા સમાજની વાડીએ અને ત્યારબાદ અમારે આજની રાત રોકાવું પડશે કારણ કે અત્યારે રાતે જવું શક્ય નથી બુકિંગ નથી કરાવ્યું એટલે બાકી મોટા ભાગનું બધું કામ થઈ ગયું છે અને હવે કાલ નીકળશું ઘરે જવા મિત્રો અમારું કામ પતાવીને પહોંચી ગયા છે ભાઈ અમારા રૂમે આ છે અમારો નાનકડો એવો રૂમ ભાઈ કેવો લાગ્યો અમારો રૂમ નીચે કોમેન્ટ કરી દેજો રિયા એ ભાઈ થાકી ગયો મારો ભાઈ હાવ થાકી ગયો પપ્પા તમે થાકી ગયા નહીં જરાય નહીં તારો મિત્રો આજનો વ્લોગ અહીં સુધી રાખું છું કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી દેજો પસંદ આવે તો લાઈક ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી